નમસ્કાર મિત્રો, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે તાપી જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે લગભગ સરેરાશ 8 ઇંચથી વધારે વરસાદ થયો છે, જેમાં અમુક તાલુકામાં ડોલવણમાં 15 ઇંચથી વધારે વરસાદ થયો અને વાલોડમાં 12 ઇંચથી વધારે વરસાદ થયો હતો. આના જ ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રે આજે આપણી બધી જે શાળાઓ છે, આંગણવાડી છે, આ બધામાં રજા જાહેર કરેલી છે. સાથે સાથે અત્યારે પણ ભારે વરસાદ ચાલી રહ્યો છે અને મોસમ વિભાગની ચેતવણી એવી છે કે આ આવતા 24 કલાક સુધી જે છે ભારે વરસાદ ચાલવાનો છે. ત્યારે મારી જે છે આ બધા પાસેથી આ વિનંતી છે કે આ બધા લોકો આની આખી સાવચેતી રાખીને પ્રશાસનને, વહીવટી તંત્રને આખો સહયોગ આપો. અને જેવી રીતે અમે બધી અમારી ટીમો એક્ટિવ કરી છે તાલુકા વાઇઝ અને ગામડા સુધી જે છે સરપંચશ્રી અને તલાટીશ્રી જે છે કોર્ડિનેટ બધું કરી રહ્યા છે. તો આના સાથે સંપર્કમાં રહીને ખેતમાં જવાનો બધું જે છે એવી રીતે જ્યાં પાણી છે, આપણે લાગતો હોય કે ઓછું પાણી છે, આપણે નીકળી જઈએ, એ પણ બધી વસ્તુ ટાળવાની છે. આપણે બધા લગભગ 189 જેવા રોડો અત્યારે બંધ છે ઓવરટોપિંગના કારણે. તો ત્યાં પણ જેટલા અમારા પોલીસના જવાનો ત્યાં ઊભા છે, આપણા વહીવટીતંત્રના જે છે બીજા જવાનો ત્યાં ઊભા છે. આના સાથે આની વાત માનીને જેવી રીતે એ કહે છે તેવી રીતે આપણે કરવાનો રહેશે. અને અત્યારે અમે શિફ્ટિંગ પણ ચાલુ કર્યું છે. જે જગ્યાએ અમને લાગે છે કે ત્યાં પાણી વધી રહ્યો છે અને જેવું તમને લોકોને લાગતું હોય કે કોઈ પણ જગ્યાએ ઇસ્યુ છે, તો તાત્કાલિક જે અમારા કંટ્રોલ રૂમના નંબર છે 02626 223332 02626 અને પછી આપણા નંબર છે 223332. આ ઉપર ક્યારેક પણ ફોન કરીને તમે જે છે માહિતી મેળવી શકો છો. ક્યારેક પણ તમારી કોઈ પણ મુશ્કેલી હોય કે કોઈ પણ રજૂઆત હોય તો પણ ડાયરેક્ટ તમે ત્યાં જે છે આની દર્જ કરાવી શકો છો. પણ મારી એક જ વિનંતી છે આપ લોકો પાસેથી કે જેવી રીતે જે સૂચના જિલ્લા વહીવટીતંત્ર આપી રહ્યો છે, તાલુકાનો વહીવટીતંત્ર આપી રહ્યો છે, આ સૂચનાઓનો આખો જે છે પૂરેપૂરી આપણે બધા ભેગા થઈને અને સન્માન કરીએ અને એક્સેપ્ટ કરીને આ મુજબ જે છે આપણે આગળની કામગીરી કરીએ. કોઈ પણ ઇસ્યુ લાગે તો તાત્કાલિક જે છે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો આપ સંપર્ક કરજો.